જય સ્વામિનારાયણ. જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાનું આ પીપલાણા ગામ એટલે ભગવાન સ્વામિનારાયણનું દીક્ષાધામ. ભગવાન સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી અહીંયા ભાગવતી દીક્ષા લીધી અને સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, સ્વામિનારાયણ એવા નામો અહીંયા ધારણ કરાવ્યા. ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિ ઉપર 6 મહિના સુધી વિષ્ણુયાગ કર્યો. અહીં સંઘાઈનો વડ હતો, એમાં હજારો ભૂતો હતા, એ સર્વનો ઉદ્ધાર કર્યો. ઓજત નદીમાં અનેક વખત સ્નાન કર્યું. આ પવિત્ર ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણ 18 વખત સુધી પધાર્યા છે અને અનેક જીવોને આત્યંતિક કલ્યાણનો માર્ગ અહીંથી ભગવાને મોકળો કર્યો છે. એવી આ પ્રસાદીભૂત શ્રીજી મહારાજની દીક્ષા ભૂમિ છે, જે ભૂમિ ઉપર આવવાથી સર્વ સંકલ્પોની પરિપૂર્તિ થાય છે. એવું ભગવાન સ્વામિનારાયણનું આ અલૌકિક ધામ છે. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ. તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ પીપલાણા, કે જ્યાં મહારાજને દીક્ષા આપવામાં આવેલી હતી એવું પવિત્ર ધામ પીપલાણા. તો પીપલાણામાં શું પ્રસિદ્ધના સ્થાનો છે અને તમને મંદિરના સંપૂર્ણ દર્શન કરાવીશ. તો વિડીયો તમે એન્ડથી જોજો અને ચેનલ પર નવા હો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે હું પહોંચી ગયો છું પીપલાણા. તો સૌપ્રથમ પહેલાં આપણે દર્શન કરીશું. દર્શન કરીને પછી મંદિરની અંદર શું થઈને સ્થાનો છે એના દર્શન કરીશું અને પછી આપણે જઈશું બહાર દર્શન કરવા માટે. જે બહારના સ્થાનો છે એ અને દીક્ષા સ્થાન છે એના પર તમને હું દર્શન કરાવીશ. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પીપળાનો મેન એન્ટ્રી ગેટ. ઉપર તમે લખેલું વાંચી શકો છો, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પીપલાણા. તો અંદર જઈએ છીએ આપણે અને ત્યાં તમને દર્શન કરાવું છું મંદિરના ઘનશ્યામ મહારાજ પીપળાણા ધામ. તો જેવા આપણે અંદર આવશું ત્યાં સૌપ્રથમ તમે દર્શન કરી શકો છો મહારાજ માણકી ઉપર અસવાર. તો પહેલાં આપણે મંદિરે જઈએ છીએ અને મંદિર દર્શન કરીએ છીએ અને પછી આપણે તમને મંદિરની અંદર જેટલા સ્થાનો દર્શન કરાવીશ. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પીપલાણા. જેવા આપણે એન્ટર થશું એટલે સૌપ્રથમ પહેલાં ઓફિસ આવશે, અહીંયા ધાર્મિક સ્ટોલ આવશે અને આ બાજુ ઉતારા પણ છે અને આ મેન મંદિર છે. મંદિરની અંદર પણ જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. આપણી ગાડી છે, ગાડી આગળ અહીંયા પાર્ક કરી દઈએ છીએ અને પછી આપણે જઈશું દર્શન કરવા માટે. અહીંથી આપણે હવે એન્ટ્રી લઈએ છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પીપલાણા ધામ. અંદર જઈએ છીએ અને તમને પહેલાં દર્શન કરાવું છું. તો મંદિરની બાજુમાં તમે આ બેસવાના સ્થાન જોઈ શકો છો, બગીચો જોઈ શકો છો. આ બાજુ ઉતારા પણ છે, આ બાજુ ઉતારા છે, આ બાજુ પણ ઉતારા છે. તો જઈએ છીએ અંદર દર્શન કરવા માટે શ્રી ઘનશ્યામ મહારાજ પીપલાણા ધામ. તો આ આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર પીપલાણા ધામ. તો દર્શન ખુલ્લા છે તો પહેલાં આપણે દર્શન જ કરી લઈએ છીએ. તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ પીપલાણા ધામ. તો આ દર્શન તમે કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ પીપલાણા ધામ. મંદિરની અંદર આ મહારાજના ચરણાવીન છે, એના પણ તમે દર્શન કરી શકો છો. વચ્ચે તમે આ દર્શન કરી શકો છો હરિકૃષ્ણ મહારાજ. અને મુખ્ય ખંડમાં દર્શન કરી શકો છો ધર્મદેવ, ભક્તિ માતા, હરિકૃષ્ણ મહારાજ મુખ્ય ખંડમાં. અને અહીંયા અખંડ દીવો છે તે ચાલુ હોય છે, અખંડ દીપ. તો એના પણ તમે દર્શન કરી શકો છો અખંડ દીપના. આ બાજુ શ્રીજી મહારાજની
સુખશૈયાના તમે પણ દર્શન કરી શકો છો, શ્રીજી મહારાજની સુખશૈયા. તો આ છે પીપલાણા ધામનું મંદિર અને અહીંયા ગોપીનાથજી મહારાજ, ગઢપુર મુક્તાનંદ સ્વામી દર્શન કરી શકો છો. સામે મદન મોહનજી મહારાજ છે, ગણપતિ સ્વામી છે, નરનારાયણ દેવ છે, આ બધું લક્ષ્મીનારાયણ દેવ છે, પૂજ્ય નરનારાયણ દેવ છે, રામાનંદ સ્વામી દર્શન કરી શકો છો. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પીપલાણા ધામ. તો આ હતું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પીપલાણા ધામ. તો તમને પહેલાં મેં મંદિરની અંદર દર્શન કરાવ્યા, તો હવે મંદિરની અંદર શું પ્રસાદીના સ્થાનો છે એના દર્શન કરશું અને પછી આપણે જશું દીક્ષા સ્થાન જે મંદિરની બહાર છે, અને મંદિરની બહાર બીજા શું શું પ્રસાદીના સ્થાનો છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જશું. તો અત્યારે પહેલાં જઈએ છીએ મંદિરની બહારનું થોડુંક સીન બતાવી દઉં છું. તો આ છે મંદિરની પ્રદક્ષિણા અને દર્શન તમને કરાવું છું. શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ, પીપલાણા ધામ. તો આ તમે દર્શન કરી શકો છો, શ્રી કષ્ટભંજન દેવ, પીપલાણા ધામ. અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ, પીપલાણા ધામ. અને આ બાજુ સહજાનંદ પ્રસાદન શ્રી દીક્ષાધામ પીપલાણા દીક્ષાધામ બને છે એનું લખેલું છે અહીંયા બધું. એની સેવા જે હરિભક્તોને કરવી હોય એની સેવાનું પણ અહીંયા વિશેષમાં માહિતી આપેલી છે. તો આ છે પીપલાણા ધામનું ભવ્ય મંદિર. અને આ બાજુ સંતોના અવતારા છે, મંદિરની મેન ઓફિસ છે સામે. તો આ મંદિરનો પાછલો ભાગ અને હવે જઈએ. એક્ઝેક્ટ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ સામે જ સભા મંડપ છે. તો ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે અને પછી જશું મંદિરની અંદર પ્રસાદીના સ્થાનો છે એના દર્શન કરવા માટે. તો સામે તમે આ દર્શન કરી શકો છો, શ્રી ઘનશ્યામ મહારાજ સભા મંડપ છે. અને અહીંયા પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુ છે, એના પર તમને દર્શન કરાવું છું. પહેલાં તમે આ ઘનશ્યામ મહારાજના તમે દર્શન કરી શકો છો. તો આ દર્શન તમે કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ. અને ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે એના દર્શન કરાવું છું. તો અહીંયા પાછળ તમે જોઈ શકો છો પ્રસાદીની જર્સી છે, પ્રસાદીનું પત્તર છે, પછી આ બાજુ પ્રસાદીની બુક છે, ચોપડી છે, પૂજા પેટી છે, આ બાજુ પ્રસાદીની મોજડી છે. આ બધી છે એ પરમ પૂજ્ય જોગી સ્વામીની પ્રસાદીની વસ્તુ છે. પ્રસાદીનો સરઘો છે, આ બધી પ્રસાદીની વસ્તુ જોગી સ્વામીની છે. ધોતિયું પ્રસાદીનું, સ્વામીનું પ્રસાદીનું રૂમાલ છે, ગોરધન સ્વામીની પ્રસાદીની વાતોની ચોપડી છે. આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો. આ બધા વસ્ત્રો જોગી સ્વામીના પ્રસાદીના છે. પ્રસાદીની બત્રીસી છે જોગી સ્વામીની, ઓશીકું છે પ્રસાદીનું. અને આ બાજુ સદગુરુ શ્રી ગોપાળન સ્વામીનું પ્રસાદીનું પત્તર છે. આ તમે દર્શન સામે કરી રહ્યા છો, ગોપાળન સ્વામીનું પ્રસાદીનું પત્તર છે. પ્રસાદીની ટબુડી છે, ચાખડી છે, લાકડામાંથી બનાવેલી પ્રસાદીની ચાખડી છે, પ્રસાદીની ટબુડી છે. અને આ સામે તમે જોઈ શકો છો જે મહારાજની ઘોડી હતી, માણકી ઘોડી, એના ઘાસીઓ છે એનો. આ બાજુ પણ માણકી ઘોડીનો પ્રસાદીનો ઘાસીઓ છે. આ બાજુ મહારાજના પ્રસાદીના ચરણાવીન છે. અને આ બાજુ પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે.
સંવંત 1856ના શ્રાવણ વદ ચોથના દિવસે વણિવેશે પીપલાણામાં પધાર્યા ત્યારે આ થાળીમાં દૂધ અને જુવાનું દાન જમ્યા હતા. તો મહારાજ જ્યારે 1856ની સાલમાં અહીંયા આવેલા હતા ત્યારે મહારાજ આ જ થાળીમાં સામે તમને દેખાય દર્શન થાય છે એમાં જુવાર અને ધાન જમ્યા હતા. તો આ 5000 વર્ષ પ્રાચીન તાલપત્ર રામાયણ છે, એના પર તમે દર્શન કરી શકો છો. નીચે ચરણાવીન છે, આ બાજુ પ્રસાદીના શાલિગ્રામ છે, પ્રસાદીની પેટી છે, પ્રસાદીની માળા ઉપર છે. આ બાજુ પણ મહારાજના ઘણા બધા પ્રસાદીના ચરણાવીન છે અને આ તમે મહાપૂજાના પણ તમે દર્શન કરી શકો છો. તો એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની થોડા આપણે સામે જાશું તો અહીંયા સંઘાઈનો પ્રસાદીનો વડ આવશે, એને હું દર્શન કરાવું છું. શું લીલા છે ત્યાં લખેલી છે, પણ મંદિરના એક્ઝેક્ટ મંદિરના ગેટથી જેવા તમે અંદર આવશો તો પહેલાં આ ડાબી સાઈડ જ તમારે જે પ્રસાદીનો વડલો આવી જશે અને સામે છે મંદિર. તો જઈએ છીએ આપણે દર્શન કરવા માટે જે પ્રસાદીનો સંઘાઈનું વડ છે એના. અને અહીંયા મહારાજે શું લીલા કરેલી હતી એની પણ તમને વિસ્તારથી માહિતી આપીશ. તો સામે તમને જ્યાં છત્રી દેખાય છે એ જ જગ્યાએ હતું સંઘાઈનું વડ. તો લખેલું પણ તમે વાંચી શકો છો, સંઘાઈના વડની લીલા. શ્રીહરિ અહીં સંઘાઈના વડમાં રહેતા હજારો ભૂતોનો ઉદ્ધાર કરેલો છે, તેમજ અનેકવાર વડની વડવાઈઓએ બાંધીને હિંચકેલ છે. તો અહીંયા હજારો ભૂતનો મહારાજે ઉદ્ધાર કરેલો છે, તેમજ અનેકવાર વડની વડવાઈઓ બાંધીને મહારાજ આ જગ્યાએ હિંચકેલા છે. તો તમે આ દર્શન કરી શકો છો. એ પ્રસાદીભૂત વડલાની જગ્યા છે એના. તો પ્રસાદીના તમે ચરણાવીનના પણ તમે દર્શન કરી શકો છો. મહારાજ ઝૂલે છે પણ અહીંયા બતાવેલું છે. આ બાજુ ઘણા બધા પ્રસાદીના ડેલા છે, એના પણ તમે દર્શન કરી શકો છો. તો આ જ જગ્યાએ મહારાજ જ્યારે પીપલાણા આવેલા હતા ત્યારે વડલો હતો. આ જગ્યાએ વડલા ઉપર મહારાજ ઘણી વખત ઝૂલેલા છે અને અહીંયા વડલોમાં હજારો ભૂતોનો ઉદ્ધાર પણ મહારાજે આ જ જગ્યાએ કરેલો છે. તો અતિ પ્રસાદીની જગ્યા છે, એના તમે દર્શન કરી શકો છો. તો હવે જશું આપણે જે જગ્યાએ મહારાજને દીક્ષા આપેલી હતી એ પ્રસાદીભૂત સ્થાન એ મંદિરની બહાર છે. તો ત્યાં જઈએ છીએ આપણે, ત્યાં જઈને તમને દર્શન કરાવું છું. આ સામે મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ સામે તમને અહીંયા ગલી દેખાય છે, અહીંથી જ જવાય છે દીક્ષા સ્થાને. આ લખેલું પણ છે દીક્ષા સ્થાન. આખા પણ અહીંથી જ જવાય છે, બરોબર છે. દીક્ષા સ્થાનનો પણ આ જ રસ્તો છે. તો સામે તમે આ જોઈ શકો છો જે કે દીક્ષા સ્થાન છે. તો જઈએ છીએ અને દર્શન કરીએ છીએ આપણે શ્રીજી મહારાજની દીક્ષા સ્થાનના, કે જ્યાં મહારાજને ખુદને દીક્ષા આપેલી હતી એવી અદ્ભુત પ્રસાદીનું સ્થાન એક્ઝેક્ટ મંદિરની સામે જ છે. આ સામે આવી ગયું છે દીક્ષા સ્થાન, કે આ જગ્યાએ મહારાજને દીક્ષા આપેલી હતી એ અતિ પ્રસાદીનું સ્થાન છે. લખેલું છે શ્રીજી દીક્ષા ધામ. હજી અહીંયા કામ ચાલુ છે ભવ્યથી ભવ્ય દીક્ષા સ્થાન બનવાનું. તો એ પણ તમે દર્શન કરી શકો છો. સામે છે એ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર પીપલાણા અને આ છે દીક્ષા સ્થાન. તો અંદર જઈએ છીએ અને દર્શન કરાવું છું તમને. તો આ તમે અદ્ભુત દર્શન કરી શકો છો. દીક્ષા સ્થાન, મહારાજનું દીક્ષા સ્થાન, કે આ જગ્યાએ રામાનંદ સ્વામીએ મહારાજને દીક્ષા આપેલી હતી એ અતિ પ્રસાદીભૂત ગામ, એ અતિ પ્રસાદીભૂત સ્થાન. લખેલું છે ઉપર શ્રીજી દીક્ષા સ્થાન. તો આ ચરણાવીનના પણ તમે દર્શન કરી શકો છો. અને નીલકંઠમણી મહારાજ તથા રામાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ પીપલાણા. તો આ જગ્યાએ મહારાજને દીક્ષા આપેલી હતી એ અતિ પ્રસાદીભૂત તીર્થ સ્થાન.
અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કામ ચાલુ છે, ભવ્યથી ભવ્ય દીક્ષા સ્થાન બનાવવાનું. અહીંયા પણ તમે અખંડ દીવાના પણ તમે દર્શન કરી શકો છો. તો તમે આ સામે જે આ નદીના તમે દર્શન કરી રહ્યા છો, એ નદી ઉપર મહારાજ જ્યારે ફૂલ પાણી હતું ત્યારે રામાનંદ સ્વામીને મળવા માટે આ નદી ઉપરથી મહારાજ ચાલીને ગયા હતા. તો એ અદ્ભુત લીલા નદી ઉપર કરેલી હતી ને આ નદીએ મહારાજ ઘણી વખત સ્નાન પણ કરેલું છે. તો આ અતિ પ્રસાદીની નદી છે, એના પર તમે દર્શન કરી શકો છો. તો આ હતું તીર્થધામ પીપલાણા કે જ્યાં મહારાજને દીક્ષા આપવામાં આવેલી હતી, અતિ પ્રસાદીનું ગામ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ આવા એક પ્રસાદીના અલગ સ્થાને. તો સૌને એકવાર ફરીથી જાજા કરીને જય સ્વામિનારાયણ, મહાદેવ હર.